યુવાનો મારા વડીલો મારી માતા બહેનોને કહેવા માંગુ છું આજે પાડલિયા ગામમાં જે થયું છે એની પાછળ ઉદ્યોગપતિઓના હાથ છે, એની પાછળ ભાજપના મંત્રી તંત્રીઓના હાથ છે। એમણે પોલીસ અને વન વિભાગને એમનો હાથો બનાવીને આપણી સાથે લડાવીને આપણને ડરાવીને આપણી જમીન મેળવવાના પ્રયાસો કર્યા છે। ત્યારે આપણે બધાએ પક્ષ પાર્ટી સંગઠન સંપ્રદાય અને બધું જ ભૂલીને એક આદિવાસી તરીકે જ્યારે પણ આપણા ભાઈ સાથે અન્યાય થાય, જ્યારે પણ આપણી બેન સાથે અન્યાય થાય, જ્યારે પણ આપણી જરૂર પડે ત્યારે બધાએ એક અવાજ પર ભેગા થવા માટે તૈયાર થઈ જવું પડશે, નહીં તો આપણી જમીન આ લોકો આપણા પરથી છીનવી લેશે। ત્યારે સાથીઓ આજે મારી તબિયત પણ નરમ હતી, પણ જે મારી બેન કાલે પરમ દિવસે એમના વિડીયો મેં જોયા, ગામના લોકો સાથે સંપર્ક કર્યો ત્યારે મને થયું કે જઈને બેનને મળીએ, હકીકત જાણીએ, અને અહીંયા આવીને જોયું ને જાણ્યું ખરેખર ખૂબ અત્યાચાર આપણા લોકો સાથે થયો છે અને પાછા આપણા લોકો પર જ એફઆઈઆર થઈ છે અને કોમ્બિંગ કરીને બધાને પકડવાની વાત છે। ત્યારે કોઈએ ડરવાની જરૂર નથી, ક્યાંય પણ તમારી સાથે અન્યાય થશે તો આખા ગુજરાતનો આજુબાજુ રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશનો આદિવાસી સમાજ તમારી સાથે છે। ત્યારે મારા વડીલો, મારી યુવાનો, મારા ભાઈઓ અને બહેનોને અમે કહેવા માટે આવ્યા છે, જ્યારે પણ આદિવાસી સમાજની લડતની વાત હશે, જ્યારે પણ આદિવાસી સમાજ માટે લડવાનું હશે, એ સડકથી લઈને સદન સુધી અમે લડવા માટે તૈયાર છે, પણ તમારો બધાનો સહકાર અમને જોઈશે। ત્યારે આ લોકો સામે અમે સમાજ સામે લડીએ છીએ, સમાજ માટે લડીએ છીએ, સરકાર સામે લડીએ છીએ। ત્યારે આ સરકારોને ગમતું નથી, અમને પણ જેલોમાં નાખી દેવામાં આવે છે, જેલોમાં લઈ જઈને અમને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, વેદના આપવામાં આવે છે, મારા પરિવારને પીડા આપવામાં આવે છે, છતાં અમે ડરતા નથી અને ડરીશું પણ નહીં। મારા સમાજના તમામ મુખીઓ, મારા પટેલો, મારા સરપંચો, મારા તમામ પદાધિકારીઓ, યુવાનો, વડીલોને અમે કહેવા માટે આવ્યા છે, જ્યારે પણ આદિવાસી સમાજ પર આફત આવશે, આપણી અસ્મિતાની વાત હશે, આપણી સંસ્કૃતિની વાત હશે, આપણી બહેનો સાથે અન્યાય થશે કે યુવાનો સાથે અન્યાય થશે, તો આ ચૈતરભાઈ વસાવા અને અમારી ટીમ અમે આગળ રહીશું।